बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। अब સર્વેના હૃદય કમળમાં વિરાજતા પરમાત્મા શ્રી હરિ આદિ શક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। મંગલાચરણમાં આપના શ્રોતાઓ કે કોઈ પણ આમંત્રિત કે કોઈ પણ ભક્ત એની ઈચ્છા હોય તો અહીંયા આવીને પણ કથામાં કાંઈ ને કાંઈ કહેવાનું આમંત્રણ છે। આ કથા બધાયની છે, અમારી એકની નથી કે કોઈ એક વ્યક્તિની નથી આયોજન કરેલી, એટલે બધાયને આ કથામાં ભક્ત તરીકે જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે। તો કોઈની ઈચ્છા હોય તો અમે પહેલાં વહેલા જ ઓફર કરીએ છીએ, અને નહીતર પછી અમે મંગલાચરણ એમાં દિવ્ય શ્લોક રજૂ કરીશું। શાંતાકારમ ભુજંગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ। ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થજાંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશ કારકમ
નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગિરિવર તારી. જય ગોપી જન વલ્લભ જય ગિરિવર તારી. જય રાધા માધવ જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગિરિવર ધારી. જય ગિરિવર ધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. પ્રિય ભક્તો, આદિશક્તિ સર્વોચ્ચ શક્તિ મૂળ શક્તિ જેનું પ્રાગટ્ય નથી, શરૂઆત નથી, જન્મ નથી અને એટલે એનો અંતેય નથી, એને કહેવાય છે હરિ. એનો અંત નથી હો, અને એનો પોતાનો અંત નથી તો પછી એની કથાનોય અંત નથી વાલા ભક્તો. તો હવે આપણે ભેગું કરીએ બેય તો એવું ન થઈ જાય? હરિ અનંત હરિ કથા અનંતા ચોક્કસ થઈ જાય. આદિશક્તિ એના કેટલાય સ્વરૂપો, અનગિનત સ્વરૂપ છે.
ભાગવત સ્વરૂપ ભગવાન એ પણ એનું જ સ્વરૂપ છે. અને બધું જ એની જ રચના કહેવાય. ભગવદ્ ગીતા એ પણ એનું જ સ્વરૂપ કહેવાય. ચોથો અધ્યાય આઠમો શ્લોક ભગવદ્ ગીતામાં એમાં કહ્યું છે પ્રભુએ પોતે, આદિશક્તિએ પોતે કહ્યું છે, ખાતરી આપીને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હવે ક્યારે સાંભળ્યો તો શ્લોક? હા, બહુ ઘણા વર્ષો પહેલા આ સિરિયલ આવતી ને ત્યારે આ શ્લોક આવતો અને ત્યારથી આપણને આમ થોડું થોડું તો યાદ રહી ગયું છે હો. પણ આખો યાદ હતો કોઈને? હા, ન હોય. અને અમને આખો યાદ ન હોય રહીએ, ભલે અમે કથા વાંચતા હોય તોય એ અમે જોઈ જઈને પછી આ શ્લોક બોલીએ. એમાં આદિશક્તિએ ભગવદ્ ગીતા મારફતે કહ્યું છે કે યદા યદા જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ધર્મ એની ટીકા, એની નિંદા, એનો નાશ કરવાનો પ્રયત્ન, એને નુકસાન કરવાનો પ્રયત્ન આ પૃથ્વી ઉપર થાય છે, ત્યારે ત્યારે ધર્મનો ઉત્થાન કે ધર્મની વૃદ્ધિ કરવા માટે આદિશક્તિ એમ કહે છે કે હું કોઈને કોઈ રૂપે અવતરણ કરું છું, પ્રાગટ્ય કરું છું. અને જીવોથી સહન ન થઈ શકે તેવો જુલમ કોઈ કરે ત્યારે હે અર્જુન, ભગવાન કહે છે કે હું અવતાર લઉં છું.
સજ્જનો સાધુઓની પવિત્ર માણસોની રક્ષા કરવા માટે હું પૃથ્વી ઉપર પ્રગટ થાઉં છું. આદિશક્તિનું સ્વરૂપ કોઈ પણ પૃથ્વી ઉપર પ્રગટ થાય એને અવતારે કહેવાય છે. અવતાર એટલે નીચે આવવું. અને સંસ્કૃતમાં આ સીડી છે ને નીચે આવવા માટેનો ઉપયોગ થાય સીડીનો, એને કહેવાય અવતરણિકા. એટલે ભગવાન ધર્મનું જરા કંઈ નુકસાન સહન કરતા નથી. અને કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાય હો. રાક્ષસો, દુષ્ટો, સ્વાર્થી લોકો, અભિમાની લોકો, એ ધર્મને હાનિ કરવાનો, સજ્જનો, સાધુઓ, સંતો એને કનડગત કરવાનો, ત્રાસ આપવાનો, તકલીફ આપવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આદિશક્તિએ કહ્યું છે કે હું એવા પાપી, એવા દુષ્ટો એનો નાશ કરવા અને ભક્તો એની રક્ષા કરવા હરેક સમયે કોઈને કોઈ રૂપમાં હું પ્રગટ થાઉં છું. ભગવદ્ ગીતાના આ જ શ્લોક મુજબ જો આપણે કહીએ તો ભાગવત કથામાં પણ આ જ સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. ભક્તોને બચાવવા, પાપી તથા પાપ કર્મોને અટકાવવા ભગવાન પ્રાગટ્ય કરે છે, અવતારો ધારણ કરે છે અને ભક્તોને બચાવે છે. તો વાલા ભક્તો, હવે આપણે આપણી કથા મહારાની એ પટ્ટા ઉપર ચડી ગઈ કહેવાય. હવે કથા મહારાની ગતિ કરશે આગળ. તો કેટલા અવતારો ભગવાન એના ભાગવતમાં આમ તો અનગિનત અવતારો, હરિકથા અનંતા, હરિ અનંત એમ. અને નોંધાઈ ન થતી હોય, ધ્યાનમાં ન આવતા હોય, અમુક વિસ્તારોમાં આવતા હોય એવા અવતારો થાય છે પૃથ્વી ઉપર. પછી એનું કાર્ય પૂરું થઈ જાય. પ્રભુનું, અવતારનું, પ્રાગટ્યનું. એટલે પછી મૂળ શક્તિમાં, આદિશક્તિમાં સમાઈ જાય. અને ભાગવતમાં 24 અવતારો થયા છે એ કથા કરી છે. 24 અવતારોની કથા ભાગવતમાં કરી છે.
એટલે આપણે 24 અવતારો કેના કેના ક્યારે ક્યારે થયા, શા માટે થયા, એ કથા કરીએ એટલે મોટે ભાગે આખું ભાગવત પૂરું થઈ જાય. 24 અવતારોની કથા સમજવા માટે અને આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સપ્તાહ કથા કરવા માટે અમે પધારીએ કે બીજા કોઈ વક્તાઓને બોલાવીએ તો 24 અવતારોની કથા વિગતવાર વ્યવસ્થિત રીતે જો કહે, સમજાવે તો બીજી કથાઓ ન કહી શકાય. એટલે પણ આ કથા તો આપણે નિત્ય ભાગવત દરરોજ કથા કરવાની. પરમાત્મા એવું ગુજરાતીમાં તમે લખો પ પછી ર મનકાનો મા ત અડધો મા પરમાત્મા એ તમે લખ્યું બોલપેન દેજો ભાઈ, કાગજે આપો. આજે ખબર છે કે કથામાં કાંઈક નવીનતા આમ તો હોય એ જ આપણે કહેવાનું હોય, પણ આજે વિશેષ કંઈક નવીન કથા કહેવાની હોય છે. તો પરમાત્મા લખો. હવે એનો પહેલો અક્ષર તમે પ એટલે કેટલા આંકડા કહેવાય? આંક કહેવાય. પાંડવો 5 આંગળી એટલે 5 વત્તા ર એટલે કેટલા? 2 બગડો વત્તા મા એટલે 4.5 વત્તા તો અડધો એટલે 8 અને વત્તા બીજા મા એટલે 4.5. તો પરમાત્મા એનો સરવાળો કરીએ આંકડાનો તો પ્રિય ભક્તો એ 24 જ થાય છે. પ વત્તા 2 એટલે 7 વત્તા 4.5 એટલે 11.5 વત્તા 8 એટલે 19.5 વત્તા 4.5 એટલે 24 થઈ ગયો ને પરમાત્માનો અર્થ. આ 24 અવતારોની કથા છે. એમાં 24 અવતાર હજી બાકી છે. આ કલિયુગ પૂરો થાય ને પછી 24મો અવતાર થવાનો છે. અને ઘણાય તો 10 અવતાર ને જ મહત્વ આપે છે. 10 અવતાર જ થયા એમ કહે છે, પણ ભાગવતમાં છે લખ્યું છે, નામે આપ્યા છે એ મુજબ જો આપણે જોઈએ તો 24 અવતારોની કથા પંડિતોએ સમજાવી છે. આપણે તો 24 અવતારોની જ કથા કહેવાની છે. અને આ સિવાય તો અનગિનત અવતારો થયા હોય છે. ગમે તે રૂપમાં ભગવાન પ્રગટ થાય, આદિશક્તિ
એની કોઈ મર્યાદા જ ન હોય, એની કોઈ બાઉન્ડ્રી જ નહીં કે એ આટલું કરી શકે, હવે આ ન કરી શકે, એવું ન હોય. કારણ કે એ પરમાત્મા છે, મૂળ શક્તિ છે, સર્વોચ્ચ શક્તિ છે, આદિ શક્તિ છે. ધર્મની રક્ષા કરે એ પ્રભુ જ, આદિ શક્તિ જ કરે છે. ભક્તોની રક્ષા કરે અને એના કારણથી જ ધર્મ ટકે. એટલે ભક્તોની રક્ષા કરવી પડે. અને ધર્મની, ભક્તોની રક્ષા કરવા માટે આદિશક્તિએ, પ્રભુએ પ્રાગટ્ય કરવું પડે. કોઈને કોઈ રૂપમાં પૃથ્વી ઉપર દેખાવું પડે, એને કહેવાય પ્રાગટ્ય. એમાં આપણે સૌથી પહેલો વહેલો અવતાર આદિશક્તિનો. આ આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ, કોઈ પણ તમે બોલો એક જ હોય. એક કરતાં વધારે કોઈથી હોય જ નહીં, એક જ હોય. અને તમે એના પ્રાગટ્યો થયા હોય, એના અવતારો થયા હોય, એની તમે જો કથા સમજાવો તો અનેક અવતારો, માતાજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, રામજી સ્વરૂપે, પરશુરામજી સ્વરૂપે, નૃસિંહ ભગવાન સ્વરૂપે, કોઈ પણ તમે સ્વરૂપ ધારણ કરી અને પ્રભુ આદિશક્તિ જ આવે છે પૃથ્વી ઉપર. પછી કાર્ય પૂરું થાય, ધર્મનું સ્થાપન થઈ જાય. એ પ્રાગટ્ય કરીને ભક્તોની રક્ષા કરે અને બધાને ભક્તિ આપે, બધાને આનંદ આપતા જાય. એને અનગિનત કહેવાય. આપણે એમ કહી શકાય કે માતાજી સ્વરૂપે મા અંબા, મા દુર્ગા, મા ચામુંડા, વૈષ્ણવદેવી, આ બધા પ્રાગટ્યો છે ભગવાનના. એ પ્રાગટ્યો એટલે અવતાર. અને કોઈને કોઈને બચાવવા માટે અને ધર્મની ફરી સ્થાપના કરવા માટે જ અવતારો લીધા છે. આટલું જો આપણે હૃદયમાં રાખી મૂકીએ, દિમાગમાં રાખી મૂકીએ, તો સૌથી પહેલો વહેલો અવતાર. અને આપણે તો આ ભાગવતમાં લખ્યું છે એ મુજબ જ 24 અવતારોની જ કથા કહેવાની છે. પછી નવરાત્રિમાં કે ગમે ત્યારે મા આશાપુરા, મા અંબા, મા દુર્ગા, મા ચામુંડા, આવી 64 જોગડીયું છે. એમની કથાઓ પણ આપણે કરીએ. એ એક જાતનો અવતાર જ કહેવાય, પ્રાગટ્ય કહેવાય. તો બે જ ભાગ પડે છે. એક તો આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ, એક ભાગ. તમે કોઈ પણ દેવી દેવતાઓ, કોઈ પણ પ્રાગટ્યોને પૂજા કરો, ભક્તિ કરો, એને માનો, તો એ આદિશક્તિનું જ પ્રાગટ્ય કહેવાય. એટલે એ એક તો એનું પ્રાગટ્ય અને એક આદિશક્તિ, બે ભાગ જ પડે છે. તો પ્રથમ અવતાર
હવે આપણે ધીમે ધીમે ગતિ કરીએ કથાની. તો સનકાદિક મુનિ તરીકે આદિશક્તિએ ધારણ કર્યો છે. 4 ઋષિઓ સ્વરૂપે આદિશક્તિએ અવતાર લીધો છે. એ બાળક જ રહેતા 4 અને એને કાયમ માટે સનકાદી મુનિઓ કહ્યા છે. ઊંચાઈ, કમર, કદ એનું એ જ રહે. ભલે ને લાખો વર્ષ થઈ ગયા હોય એને ઉંમર, એમનું કાર્ય પૂરું કરીને જ આદિશક્તિમાં સમાઈ જાય. અને સમાઈ ગયા પછી એમનું પ્રાગટ્ય હોય ને, એની તમે પૂજા કરો, એની ભક્તિ કરો, એનું ભજન કરો, એનું કીર્તન કરો, તો એ તમને મદદ કરે, તમારા સંકલ્પ પૂરા કરે. આ 4 બાળ સ્વરૂપ એના નામ તમે લખી લેજો, કાં પછી કથા આપને પહોંચે ત્યારે રિપીટ કરીને લખજો તો વધારે કૃપા થશે, સ્મરણ કરવાની પણ વધારે. સનક, સનંદન, સનાતન, સનત કુમાર આ 4 પરમાત્માના પ્રથમ અવતાર કહેવાય છે. આદિશક્તિના પ્રથમ અવતાર કહેવાય છે. બ્રહ્માજીને આ 4 બાળ ઋષિઓએ સૃષ્ટિ સર્જનના કાર્યમાં મદદ કરવા માટે આ અવતાર ધારણ કર્યો છે. બીજો અવતાર ભગવાન નારાયણ, આદિશક્તિને નારાયણ કહેવાય છે, આદિશક્તિને વિષ્ણુ પરમાત્મા કહેવાય છે, આદિશક્તિને ગમે એટલા નામથી, જેમ કૃષ્ણના નથી 1000 નામ, ભલે હોય 1000 નામ, પ્રેમથી લખજો કંકોતરી. એવી રીતે ગમે એટલા નામ હોય, તમે ભાવથી પ્રેમથી પુકારો તો આદિશક્તિ એ આવે દોડી દોડીને તમારી પાસે. હો, પ્રભુને પ્રેમ જ જોઈ છે બસ. પ્રભુને પામવા જેણે જેણે પામ્યા છે પ્રભુને, એણે ભગવાનને પહેલાં તો પ્રેમ કરવાનું, પ્રેમથી બોલાવવાનું, પ્રેમથી પોકાર કરવાનું, પ્રેમથી મદદ માગવાનું. અને ભગવાન આવ્યા જ છે. હો, દરેક વખતે 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. એવું નથી કદાચ કે ક્યાંય કોઈ એમ કહે કે કોઈ કદાચ એવી ટીકા કરે, કોઈ અભિમાનથી કહેતા હોય કે આ ભાગવતની પોથી રાખી દે, 2-4 ભજન આવડી જાય અને પછી કથા જોઈને કીધા કરે, તો એ ભાગવત કથાકાર ન કહેવાય. લે, આવું હોય? અરે પ્રેમ હોય ને જેની અંદર, એ જ મોટામાં મોટી લાયકાત છે ભાગવત કથા કહેવાની. પ્રિય ભક્તો, જ્ઞાન તો એક જાતનું અભિમાન છે કે મારામાં આટલા શ્લોક મોઢે આવડે, મને આટલું મોઢે ભાગવત કહેતા આવડે. એ એક જાતનું અભિમાન કહેવાય. અને અભિમાન ક્યારેય કથા કહેવા વાળાએ તો કરવાનું જ ન હોય. કોઈ વક્તાની વાત તો કરાય જ નહીં. અને કોઈ પ્રેમથી, હોંશથી ભક્તિની શરૂઆત કરતા હોય તો, અને ભગવાનની કૃપા હોય તો એ કથા જોઈને કહે
શ્લોક પણ ભૂલ પડે તોય વાંધો નહીં, એને બધુંય માફ છે. અને એ જ ભક્તિ કરી શકે કે જેને કોઈ જાતનું અભિમાન ન હોય. ભગવાન એને જ મહત્વ આપે છે હો. એટલે બીજો અવતાર વિષ્ણુ ભગવાને પરમાત્માએ વરાહ તરીકે ધારણ કર્યો છે. વરાહ એટલે ભૂંડ. ભૂંડ જે ગંદકી નથી ખાતા, ગમે ત્યાં ગંદકીમાં જાય અને ગંદકીમાં જઈને ખાય, વાસી કેટલા ટાઈમનું હોય તોય, અને એને બધું પચી જાય. આપણે ક્યારેક એકાદો ગ્રાસ ત્યાંથી લઈને ટ્રાય કરીએ છીએ, બાયણે પડ્યો હોય ખોરાક એમાંથી, તો વાલા ભક્તો આપણે કેટલી જાતની તકલીફ થવા માંડે પેટમાં એ ખોરાક જાય પછી. અને ઘણાયને કાંઈ ન થાય, પણ આ ભૂંડ વરાહ સ્વરૂપે એટલા માટે પ્રાગટ્ય કર્યું પરમાત્માએ, હરિએ, આદિશક્તિએ, કે એનું કાર્ય પૃથ્વીને સમુદ્રમાંથી લઈ આવવાનું હતું. અને ન્યા રાક્ષસ હતો ને, એનું નામ આપણે નથી લેવું અત્યારે. એણે પૃથ્વીની આજુબાજુમાં એટલા વિસ્તારમાં ગંદકીઓ ભેગી કરી દરિયામાંથી, અને ત્યાં ચારે તરફ રાખી દીધી હતી. એટલે આ વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે વાલા ભક્તો, કે એને એ કામ જ હતું કે વિષ્ઠા ગંદકી એમાં જઈ વરાહ તરીકે, અને ત્યાંથી બધી વિષ્ઠા ખાઈ ગયા વિરાટ સ્વરૂપ ધારણ કરીને વરાહ ભગવાન. અને પછી પૃથ્વી ચોખ્ખી થઈ અને ઉપર સમુદ્રમાં લઈ આવી અને સમુદ્રમાં સ્તંભિત કરી, સ્થિર કરી, પોતાની દાઢમાં લઈ આવીને, અને સ્થિર કરીને પછી આ પૃથ્વી ઉપર વસવાટ થયો. અને વરાહ સ્વરૂપે જ્યારે પૃથ્વીને ઉપર લઈ આવતા હતા ને પોતાની દાઢમાં દબાવીને, ભગવાન વરાહ ભગવાન, ત્યારે હિરણ્યાક્ષ નામનો દૈત્ય, એણે આ બધા વિષ્ઠાઓ ને બધું રાખ્યું હતું પૃથ્વીની સુરક્ષા. એને ખબર પડી કે ભગવાન કોઈ આ વરાહ સ્વરૂપ કે વરાહ તરીકે પૃથ્વીને લઈ જાય છે. આ પૃથ્વીને તો હું લઈ આવ્યો છું, અને કોઈ લઈ જાય તો એ યુદ્ધ કરવા આવ્યો. આ પણ એને ખબર નથી આ આદિશક્તિ છે, મૂળ શક્તિ છે, વરાહ સ્વરૂપે છે, અને એને પહોંચી ન શકાય. અને વરાહ સ્વરૂપે જરાય તક ન આપી હો યુદ્ધ કરવામાં, જરાય તક ન આપી. અને તરત જ એને વધ કરી નાખ્યો. પણ એક વસ્તુ આપણે કહેવું એ તો કહી શકાય આ કથાના માધ્યમથી, કે એનો વધ કરી નાખ્યો, એનું મૃત્યુ કર્યું. પણ જેને જેને ભગવાને અથવા ભગવાનના પ્રાગટ્યોએ આ મૃત્યુ કર્યા છે, એને ગતિ તો આપી જ છે હો. કારણ કે કથામાં આગળ આવશે કે ભગવાન અને એના પ્રાગટ્યોના હાથેથી, ભગવાન અને એના પ્રાગટ્યોના હાથેથી
કોઈનું મૃત્યુ થાય તો એને સદગતિ જ થાય. એટલે અને એમ કહેવામાં આવ્યું છે પ્રિય ભક્તો કે બ્રહ્માજીના નાકમાંથી આ વરાહ સ્વરૂપ એમણે પ્રાગટ્ય કર્યું છે. બ્રહ્માજીને એમ કહેવામાં આવે છે કે છીંક આવી હતી. તમને બધાને ઘણીવાર છીંક નથી આવતી? અમને આવે. હા, આંગળી ચીંધવાની જરૂર નથી, અમને આવે ભાઈ. છીંક આવે. તમે કેમ છીંક આવે, ક્યાંથી આવે એ કાંઈ ખબર કે ના? તો એ ભેગા ભેગું આપણે સમજી તો લઈએ, જાણી તો લઈએ, તો જ કથા પૂર્ણ રીતે કહેવાણી કહેવાય. આ છી આને કહેવાય છીંક આવી. અને છીંક અત્યારે ઠંડી સિઝન ને ઠંડો પવન ને શરદી ને એના કારણે આવતી હોય. એમ બ્રહ્માજીને છીંક આવી ને તો છીંક આવે એટલે નાકમાંથી શું નીકળે? ચીકણું પ્રવાહી સફેદ. અને તો જ તમને કથા યાદ રહેશે. અને બ્રહ્માજીને છીંક આવી એટલે એના નાકમાંથી નીકળે ચીકણું પ્રવાહી. તો એને શું કહેવાય ગુજરાતીમાં, તળપદી ભાષામાં? આપણે બધા અહીંયા શું કહીએ ને? ચીકણું પ્રવાહી નીકળે ને. હા, એને શું કહેવાય? એને શેડા કહેવાય, શેડા. તો હવે યાદ રહી ગયું કોને છીંક આવી હતી? બ્રહ્માજીને. અને જે નીકળું પ્રવાહી એને શું કહેવાય? શેડા. તો એની સાથે સાથે આ ભૂંડનું નાનકડું કેવું સૂક્ષ્મ મચ્છર જેવું કે એના કરતાં થોડુંક મોટું હોય છે, બ્રહ્માજીના નાકમાં સમાઈ શકે એવડું. તો એ નીકળું બાયણે વરાહ સ્વરૂપ લઈને. અને થોડી પળમાં, થોડી ક્ષણમાં તો એ મોટું 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 અને વિરાટ થઈ ગયું. બોલો, એટલું વિરાટ, એટલું વિરાટ, એટલું વિરાટ કે પછી એને પ્રાગટ્ય થયું અને સીધું સમુદ્રમાં. કારણ કે એ જરાય સમય નથી બરબાદ કરતા. હો, આ પ્રાગટ્યો કરે, પોતાનું કામ જ કરવા આવ્યો હોય, પોતાનું કાર્ય પૂરું થાય પછી વયા જાય, મૂળ શક્તિમાં સમાઈ જાય. એટલે આ વરાહ સ્વરૂપે ધારણ કરીને પૃથ્વીને સ્થિર કરી, સ્તંભિત કરી અને બ્રહ્માજીના નાકમાંથી પ્રાગટ્ય થયું. બોલીએ વરાહ ભગવાન કી જય. ત્રીજો અવતાર નારદજીના રૂપમાં વિષ્ણુ ભગવાને ધારણ કર્યો છે. એટલે વિષ્ણુ ભગવાન એટલે જ કહેવાય કે વિષ્ણુ ભગવાન કહેવાય, શ્રીહરિ કહેવાય, નારાયણ ભગવાન કહેવાય, આદિશક્તિ કહેવાય. આ આપણે જેટલા નામ લઈને એ બધાય તમારે સમજી લેવું એક જ શક્તિ છે, મૂળ શક્તિ. એના આ બધા નામ છે. અને નારદજીના રૂપમાં અવતાર લીધો તો બહુ ભક્તિ કરી. હો, બહુ ભક્તિ કરી અને બહુ તપ કર્યું. એ પછી આપણે નારદજીની સ્પેશિયલ કથા ને આ બધા અવતારો છે ને એની એ સ્પેશિયલ કથા તમને વિગતવાર સમજાવી છો. હા, કારણ કે આપણે ભગવાન ક્યારે આપણે પછી કથા કરવાની તક આપે એને. એના કરતાં આપણે જે કથા કરીએ એ એકદમ વિગતવાર, વ્યવસ્થિત, ભગવાન રાજી થાય એવી રીતે
અને આપણા બધાનું કલ્યાણ થાય અને આપણી ભક્તિ ભગવાન નોંધે અને આપણને આનંદ કરાવે બસ. અને લોક કલ્યાણના કાર્યો નારદજીએ બહુ કર્યા હો. પરોપકારના કાર્યો બહુ કર્યા છે નારદજીને. કદાચ કોઈ ચિત્ર ફિલ્મ કંપની તો એમાં આમ આમ હાવ ટકો હોય, હાવ ટકો વચ્ચે વચ્ચે ચોટલી ઊંચી હોય ઊભી, અને એ ચોટલીની અંદર પહેરાયું હોય રુદ્રાક્ષની નાની માળા, અને એક વીણા હોય હાથમાં, અને કીર્તાળ હોય. નારાયણ 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 એ ગમે ત્યાં પ્રગટ થાય નારદજી, એટલે આ અવાજ તો નારાયણ નારાયણ તો ના આવે આવે ને આવે જો. એટલે તો એને ભક્તિ માર્ગના પ્રણેતા કીધા છે. એટલે નારદજીના રૂપમાં પ્રાગટ્ય કર્યું. ચોથો અવતાર નર નારાયણના રૂપમાં વિષ્ણુજીએ ધારણ કર્યો છે. આયા ક્યારે બે પ્રાગટ્યો થયા, નર અને નારાયણ. ધર્મની સ્થાપના કરી. સૃષ્ટિની શરૂઆતમાં આ બેય રૂપોમાં નર નારાયણ ભગવાને કાર્ય કર્યું. અને પાંચમો અવતાર કપિલ મુનિના રૂપમાં લીધો છે. અને એના પિતાનું નામ કરદમ ઋષિ, માતાનું નામ દેવહૂતિ. માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો આ કપિલ ભગવાન તરીકે પ્રાગટ્ય કર્યું ને ત્યારે. અને એને કપિલ ગીતા કહેવામાં આવે છે. એ આપણે કથામાં કીધું, તમે બધાએ નોંધ લીધી અને હજી એની નોંધ કરજો. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાન તરીકે ધારણ કર્યો છે પ્રભુએ. દત્ત, દુર્વાસા, ચંદ્ર આ ત્રણેય શક્તિ ભેગી થઈ અને એક ચોથી શક્તિ બની ઈ દત્તાત્રેય ભગવાન. અને આ ત્રણેય શક્તિ દત્ત, દુર્વાસા અને ચંદ્ર એ ત્રણેય પ્રાગટ્ય, એ એટલે એક આરે ચાર શક્તિનું પ્રાગટ્ય થયું છઠ્ઠા અવતારમાં. સાતમો અવતાર યજ્ઞ ભગવાનના રૂપમાં ધારણ કર્યો છે. મનુ ભગવાનની પુત્રીના પેટે જન્મ લીધો. આ પુત્રી આકૃતિની આપણે પછી કથા કહેવાની છે. અને અત્યારે આપણે એમની યાદગીરી, એમનું સ્મરણ, એમની ભક્તિ નોંધાઈ જાય એટલે આપણે વિગતવાર આ 24 અવતારોની કથા કહીશું. પછી તો કોને ખબર, આ 24 અવતારોની કથા કીધા પછી એનો વ્યવસ્થિત વિગતવાર આખ્યાન, એની કથાઓ આપણે કહી શકાય કે ન કહી શકાય, કાંઈ ખબર ન પડે. એ તો ધણીએ ધાર્યું હોય એમ થાય. માનવ કહે મેં કરું કરતલ બીજો હોય. માણસો એમ કહે કે હું કરું છું, હું કરું છું, પણ કરનારો બીજો કોક જ હોય હો. એ જ પરમાત્મા. અણધારી તો એવી આવી પડે, અણધારી તો
એવી આવી પડે કે તારા દિલમાં કે ચિત્તમાં ન હોય. આવું બને છે વાલા ભક્તો. એટલે આપણે આ ઘડી આ પળ એ આપણે નિત્ય ભાગવત જ્યાં સુધી પ્રભુની કૃપા હશે ત્યાં સુધી આપણું રક્ષણ કરશે. કોઈ પણ તત્વથી અટકાયત થાય તો ભગવાન પોતે દૂર કરી આવશે. આટલા બધા અવતારો લે તો આપણા ભક્તો માટે થઈને એટલું ન કરે ભગવાન. અરે ભગવાન તો બધુંય કરે વાલા ભક્તો. કે કોઈ અટકાયત કરવાનો પ્રયત્ન કરે કે આ બંધ કરો તમારી વાત, હવે કેટલાક દિવસ કરશો. તો ભગવાન એને એવો વિચાર આવે બંધ કરવાનું કહેવાનો, ત્યાં તો ભગવાન એને એવી રીતે કે નથી ઘણી વાર કીધું કે હમ સબ કી મેન ચાપ ऊपर वाले के हाथ में है, वो जब चाहे ऑफ कर देगा तो फिर क्या होगा. એટલે ભગવાનના હાથમાં આપણા બધાયની મુખ્ય મેઇન ચાપ તો એના હાથમાં છે. આપણને ના અટકાયત કરવા, કથા બંધ કરવા કે કથામાં વિઘ્ન પાડવા, એવા કાર્યો કરવા માટે તો કરે. એને કહેવાય દૈત્ય, એને કહેવાય સ્વાર્થી. અલબત્ત આ કથા ભક્તિ એમાં કોઈને વાંધો હોતો જ નથી. શાંતિથી કથા કર્યા કરીએ. અને અડધી કલાકનો સવાલ છે ને વાલા ભક્તો. આપણે દરરોજ ભાગવત નિત્ય ભાગવત કરીએ અડધી કલાક બસ. પછી આપણે મીઠી નીંદ આવી જાય, ખાવાનું ભગવાન પચાવી દે, ઠંડી હોય તો ઠંડા પવનથી રક્ષણ આપે, દરદથી રક્ષણ આપે અને ઘણાયથી રક્ષણ આપે. ભાઈ આપણે તો ખબર ન હોય કે હું થવાનું, પણ બધાયથી રક્ષણ આપે. એનું નામ પરમાત્મા. 8મો અવતાર વૃષભદેવ તરીકે થયો છે. એને 100 પુત્રો હતા અને બધાય પુત્રોને એણે ઉપદેશ આપ્યો છે વૃષભદેવજીએ. 9મો અવતાર પરશુરામ તરીકે, 10મો અવતાર મત્સ્ય અવતાર તરીકે, સત્યવ્રત રાજા, એને વેદોનો ખેત બીજનો જ્યારે પ્રલય થયો ને ત્યારે એનો બચાવ કર્યો છે. સત્યવ્રત રાજાને બચાવ્યા છે, પ્રલયમાંથી બચાવ્યા. વેદો એનોય બચાવ કર્યો છે. અને આ મત્સ્ય અવતાર 10મો અવતાર લીધો અને જે પુરાણ, જે ઉપદેશ એની રચના કરી એને કહેવાય છે મત્સ્ય પુરાણ. આટલું જો યાદ રહી જાય ને તોય ભાવ પાર ઉતરી જાય. આ ભાગવતનું મહત્વ બહુ છે. આ ભાગવત કાંઈ જેવું તેવી કથા નથી હો, જેવી તેવી વાતય નથી કે જેની તેની વાતય નથી. અરે આ તો જન્માંતરેણ ભવે તો પુણ્યમ, જન્મ જન્મના પુણ્ય ભેગા થાય એને જ આ કથા મળે. અને ધર્મગ્રંથ મુજબ કછુઆ કાચબા તરીકે પણ 11મો અવતાર લીધો છે પ્રભુએ, આદિશક્તિએ. અને મંદરાચલ પર્વતને આ કાચબાનું રૂપ એટલે લીધું કે એની પીઠ બહુ મજબૂત હોય,
એની પીઠ ઉપર આખો પર્વત ઉંચકી લીધો, આખા પર્વતને આધાર આપ્યો પ્રભુએ સમુદ્ર મંથનની કથા દરમિયાન. અને કાચવા અવતાર ધારણ કરવાની જરૂર પડી હતી, એટલે પાણીમાં સમુદ્રમાં કાચબો તરી શકે અને સમુદ્રમાં જઈ મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો છે. અને તો જ સમુદ્ર મંથન થઈ શક્યું છે. અને 12મો અવતાર ધન્વંતરીના રૂપમાં સમુદ્રમાંથી નીકળ્યા છે પુરુષ, ધન્વંતરી પુરુષ 12મા અવતારમાં. અને આખો અમૃત કુંભ લઈ આવ્યા સમુદ્રમાંથી. અને આ ધન્વંતરી ભગવાન કહેવાના. અને ધન્વંતરી સ્વરૂપે એને ઔષધિઓના સ્વામી કીધા છે. અને કાંઈ એવી તકલીફ ઊભી થાય, થોડીક નાની મોટી કાંઈ પણ તકલીફ જો કોઈ પણ માણસને આ કળિયુગમાં પણ જો ઊભી થાય કે તકલીફ છે, મને પેટમાં દુખે કે કાંઈ તકલીફ થાય, દુખાવો થાય, સહન ન થાય, તો તમારે ધન્વંતરી ભગવાનને યાદ કરો ને. હે ધન્વંતરી ભગવાન, મારી ઉપર કૃપા કરો. તો ઔષધિઓના સ્વામી કીધા છે. એ પોતાની રીતે ઈલાજ કરી જાય. એટલે અને એકાદી બે શક્તિ એવા અમે નામે સાંભળ્યા છે. એક શક્તિનું નામ કે એને ડાક્ટર પીર કહેવાય છે. જોકે આપણે આપણી કથા દરમિયાન આ કહેવામાં વાંધો નહીં, પણ નહીંતર ચાલુ કથામાં આપણે ભાગવત સિવાય બીજા કોઈ ધર્મના માણસોની વાત ન કરાય. પણ એવું કાંઈ ભાગવતમાં ભેદ નથી ભાઈ. ભાગવત તો એક જ શક્તિ છે આખી પૃથ્વી ઉપર. એટલે ડાક્ટર પીર કહેવાય છે. કે ડાક્ટર ના પાડી દે કે અમારાથી આ ઓપરેશન નહીં થાય, અમારું કામ નહીં. અથવા તો દર્દી લોકો એમ કહી દે કે અમારી પાસે ધન નથી, અમે ધન નથી આપી શકીએ એમ, અને ઘરે લઈ જાઓ. તો એવું બન્યું હતું એકવાર કે ડાક્ટરો, મેડિકલ ઓફિસરો એમને પોતાના હથિયાર નીચે મૂકી દીધા, અમારું કામ નહીં. પછી એને ઘરે લઈ આવ્યા પછી આ શક્તિને યાદ કરી. અને એ શક્તિ આવીને એની ઉપર શસ્ત્રક્રિયા ગુપ્ત રીતે કરી અને સારું કરી દીધું. પલવારમાં, એક રાતમાં, રાતોરાત. જેવી રીતે રાતોરાત સુંદર મજાના બંગલા ભક્ત સુદામાને બનાવી દીધા, એવી રીતે ડાક્ટર પીર કહેવાય છે. અને એની ઘણા માનતાય માને છે કે હે ડાક્ટર પીર, મારી તમે આવી રીતે, આપણો ઈરાદો કંઈ જાહેરાત કરવાનો નથી, પણ આ શક્તિ બસ સત્ય છે, શક્તિ છે. અને એને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી એ ઈલાજ કરી જાય છે. મેડિકલ હથિયાર નીચે મૂકી દે મેડિકલ વિભાગ, ત્યારે આવું થઈ શકે છે વાલા ભક્તો. એટલે ઔષધિઓના સ્વામી આ ધન્વંતરી ભગવાન કહેવાય છે. સમુદ્ર મંથન પછી અમૃત કુંભ નીકળો, ધન્વંતરી ભગવાન લઈને આવ્યા. અને દેવોના હાથમાંથી દૈત્યો જૂટવી ગયા. દૈત્યો જૂટવી ગયા. અમૃત કુંભ નીકળો, દેવોના હાથમાંથી દૈત્યો લઈ ગયા.
અને ભગવાનને ઉપાધિ થયો. ભગવાનને ઉપાધિ થઈ કે મારા ભક્તો દેવો એને સમુદ્ર મંથન થી દૈત્યો લઈ ગયા. દૈત્યો લઈ જાય હંમેશા, રાક્ષસો લઈ જાય. અને સજ્જનો સંતો અને ભક્તો હંમેશા શું કહે કે ભક્તો એમ જ કહે કે અમે કાંઈ ઝઘડા તકરારમાં માનતા નથી અને અમે એટલે દેવો એ તો એક બાજુ બેઠા રહ્યા, દૈત્યો જૂટવી ગયા. અને ત્યારે ભગવાને અવતાર લીધો. દૈત્યો પાસે અમૃત કુંભ પડાવી લેવા એણે બીજા પાસેથી દેવો પાસેથી પડાવી લીધો. તો પ્રભુએ એની પાસેથી પડાવી લીધો મોહિની સ્વરૂપ ધારણ કરીને. આ 13મો અવતાર મોહિની સ્વરૂપમાં લીધો છે. અને મોહિની મોહ પમાડે એવી લીલાઓ કરી છે. અને મોહિની તો હાલે કેવી ચાલથી લટકા કરતા મોહિની દેવી એ પ્રાગટ્ય કર્યું ને, અવતાર લીધો ત્યારે ચાલતા હતા હો. અને ભક્તો જોઈને જ તાલીઓ પાડતા હતા કે વાહ મોહિની દેવી વાહ. અને ઓળખી ગયા ભક્તો કે આ તો ભગવાન છે, એમણે મોહિની સ્વરૂપ લીધું છે. અને એમ કહેતા હતા લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર, એ લટકે ચાલો ને. એટલે મોહિની સ્વરૂપ એની આપણે વિગતવાર એટલે કથા કીધી કે તમને આ યાદ રહી જશે. કેટલા મોહી યાદ રાખવાની જરૂર નથી, પણ સમુદ્ર મંથન વખતે દેવો પાસેથી દૈત્યો જૂટવી ગયા અમૃત કુંભ, એટલે મોહિની સ્વરૂપ ધારણ કરીને પ્રભુએ પ્રાગટ્ય કર્યું. બસ હવે એક બીજો અવતાર 14મો, અડધું નર અડધું સિંહ, એવું સ્વરૂપ લેવું પડ્યું. કારણ કે જેવું સ્વરૂપ લેવું પડે એવું લેવું પડે ભગવાને. અને પછી દૈત્યનો વધ કર્યો એમ કહેવું નથી બરોબર, પણ એને ગતિ આપી છો નરસિંહ ભગવાને. 14મો અવતાર ધારણ કર્યો અને પ્રહલાદ નામના ભક્ત એનું રક્ષણ કર્યું છે. અને એના પિતા હિરણ્યકશ્યપ એને શું કહેવું છે, વધ કર્યો કે ના, હિરણ્યકશ્યપને ગતિ આપી, સદગતિ. આપણે તો સારો શબ્દ વાપરવો શું કામે? આ તો ભગવાનની કથા છે, ભગવાનની લીલા છે, ભગવાનની વાત છે. અને 15મો અવતાર શેનો લીધો? બટુક સ્વરૂપ, વામન સ્વરૂપ. અને બલિરાજા પાસે માગવા ગયા છે ભગવાન પોતે હો. વામન સ્વરૂપે જન્મ લીધો, પ્રાગટ્ય કર્યું અને ગયા માગવા બલિરાજા પાસે. ભક્તોએ પૂછ્યું ક્યાં જાઓ છો? પ્રભુ હજી તો અમારી આશાય પૂરી નથી થઈ આપના દર્શનની. ત્યારે એમ કહ્યું છે કે હણવા બલિનું અભિમાન મારા વાલા, હણવા બલિનું અભિમાન મારા વાલા, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. અને પ્રભુ
બલિરાજા પાસે જઈ અને 3 સંપદા માગી, 3 ડગલા પોતાના પગથી માપી અને 3 ડગલા સંપદા પ્રભુએ માગી છે હો. હા, માગી ત્યારે પ્રભુ આમ બટુક સ્વરૂપ હતા, નાના ડગલા, અને માપોટાણે વિરાટ બની ગયા. પણ આ ભગવાન છે, આ આદિશક્તિ છે. આના ઉપરથી એમ કહી શકાય કે એ આપી શકે અનેક ગણું, એને વારે ન લાગે. અને એમ કહેવાય ને, આપને એમ થશે કે આજે તો અદાને કોઈ જાણે કેવું થઈ ગયું છે કે આજે બધી આવી જ વાતો કરે છે કે આજે તો કે એમ કહેવાય છે કે ભગવાન આપે તો છોપર ફાડ કે દેતા હે. ભગવાનને કાંઈ વાર ન લાગે એને આપવામાં. એટલે અને 16મો અવતાર હયગ્રીવના રૂપમાં ધારણ કર્યો અને ઘોડાનું મુખ એ પ્રાગટ્યમાં હતું. અને હયગ્રીવ વેદો લૂંટી ગયો હતો ને, એવો મોટો રાક્ષસ, અને એનો વધ કરવાનું કેવું છે કે આપણે વધનું ચાલુ રાખીએ. સદગતિ દૈત્યોને હોય એ તો ભગવાન જાણે ને એનું કામ જાણે. પણ આપણે સમજવા માટે બરાબર કે ભગવાનનો સ્પર્શ થાય, એના પ્રાગટ્યનો સ્પર્શ થાય અને એની મુલાકાત, એનો સંપર્ક થાય એટલે કોઈ દિવસ વધ ન જ ગણાય, સદગતિ થાય. અને હયગ્રીવ એનો વધ કરી અને વેદો એની પાસેથી લઈ બ્રહ્માજીને આપી દીધા. 17મો અવતાર ગજેન્દ્ર નામના હાથીને બચાવવા, ગજેન્દ્ર મોક્ષની કથા. અને એમાંય પાછું મગર, જેને કહેવાય ને મગર, પાણીમાં હોય મગર બેયમાં, પાણીમાંય હોય ને જમીન ઉપર હોય, 2 જગ્યાએ એનું મગરનું હાલે. એટલે મગર એનો વધ કેવું છે કે સદગતિ નકામી દીધા ઉત્પન્ન થાય. અને આપણે એનો વધ જ કયો નહીં કે મગર હતો, એનો સૌથી પહેલાં એનો વધ કર્યો અને ગજેન્દ્રને બચાવ્યો. 18મો અવતાર પરશુરામજીના રૂપમાં, અને 21 વાર આખી પૃથ્વીને ક્ષત્રિય વગરની કરી દીધી. આ પરશુરામજી તરીકે બધા ક્ષત્રિયોનો વધ કર્યો, મારી નાખ્યા. અને પરશુરામજી તરીકેનો 18મો અવતાર એ મુખ્ય અવતાર છે એમ કહેવાય છે. અને 19મો અવતાર વેદવ્યાસજીના રૂપમાં ધારણ કર્યો છે. એટલે એને તમે વ્યાસ ભગવાન કહો છો ને, જેણે ભાગવતનો વિસ્તાર કર્યો, 18,000 શ્લોકમાં વિસ્તાર કરીને. અને 20મો અવતાર સનક આદિ મુનિઓની શંકાનું નિવારણ કરવા માટે ભગવાન હંસ તરીકે પ્રાગટ્ય કર્યું. ભગવાન હંસની પૂજા
શંકાદિક મુનિઓએ કરી છે. બોલો, આ 20મો અવતાર. 21મો અવતાર રામજી તરીકે દશરથ રાજાને ઘેર ધારણ કર્યો છે આદિશક્તિએ, અને સત્યનું પાલન કર્યું છે, વચનનું પાલન કર્યું છે. અને એવું કહેવાય ગયું એ અવતારમાં કે રઘુકુળ આખું એને યાદ કરવા માંડ્યા બધાય, રઘુકુળ રામજીના કારણથી. અને એમ કહેવા માંડ્યા કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે રામજીના કારણથી બહુ મહત્વ આખા કુળનું, રઘુકુળનું વધ્યું છે. 22મો અવતાર વાલા ભક્તો, દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે ધારણ કર્યો છે આદિશક્તિએ. કૃષ્ણ તરીકે પ્રાગટ્ય તો બધાને ખબર હોય, નાના બાળકને એ તો પહેલાં ખબર હોય. દરેક ઘરમાં તમે જુઓ ને, મોટે ભાગે હો, આપણે કાંઈ દરેક એટલે બધા ઘરની વાત નથી કરવાની, પણ મોટે ભાગે એવું બને છે કે નાનું બાળક હોય ઘરમાં તો પાડોશી આપણી ઘરે આવે ને, બાજુમાં રહેતા હોય એને પાડોશી કહેવાય. તો એ આપણી ઘરે આવે તો એમ કે ક્યાં ગયો તમારો કાનુડો, એમ કહે જ. એટલે કાનુડાનો અવતાર, કૃષ્ણનો અવતાર એ દ્વાપર યુગમાં આ કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું છે. અને મોટામાં મોટો રાક્ષસ એને કંસ, એનો વધ કર્યો છે. મથુરામાં એનો જન્મ થયો કૃષ્ણનો, અને ગોકુળમાં એમણે પ્રાગટ્ય કર્યું. મથુરામાં જન્મ થયો અને તરત જ કે મને એને લઈ ગયા, અને ગોકુળમાં નંદ યશોદાને ન્યા બાળપણ આખું ન્યા વિતાવ્યું. જન્મ આપનાર માતા પિતાને તો કોઈ જાતની પુત્ર તરીકે લાડ પ્યાર એવું કાંઈ કરવાની, એને તો ખાલી જન્મ બસ. કૃષ્ણએ એને જન્મ, માતા પિતા તરીકે જન્મ આપ્યો. અને કૃષ્ણએ તો, તમે કોઈ પણ કથા જોશો ને ભાગવતની, હો, કોઈ પણ એટલે ભાગવતની કથા એવી નહીં હોય એકેય કે જેમાં રાસ ન લીધો હોય. ગોપીઓ છે ને રાસ લે, અને ગોપી ગીતે ગાય છે. પછી કૃષ્ણ પાછા પ્રગટ થયા ગોપીઓની વચ્ચે, અને મહારાસની રચના કરી કૃષ્ણએ. એટલે મહારાસ લેવડાવ્યો છે ગોપીઓને બધાને આ કૃષ્ણ. અને 23મો અવતાર બુદ્ધ તરીકે ધારણ કર્યો છે. બૌદ્ધ ધર્મ ફેલાવનારા પણ બુદ્ધ તરીકે, એ બુદ્ધે વિષ્ણુ ભગવાનનો જ અવતાર છે, આદિશક્તિનો જ અવતાર છે, નારાયણ ભગવાનનો જ અવતાર છે, એમ કીધું છે બુદ્ધ. એ ભલે ને બુદ્ધ બૌદ્ધ ધર્મ માને, બૌદ્ધ ધર્મનું પાલન કરે,
પણ એમણે સ્વીકાર તો કર્યો જ છે કે બૌદ્ધ ધર્મ એ બુદ્ધ ભગવાન તરીકે પ્રાગટ્ય કર્યું, એ ભગવાને જ કર્યું છે. વિષ્ણુ ભગવાને જ અવતાર લીધો છે એમ કહેવામાં આવ્યું છે. ચોવીસમો અવતાર એ હવે ભવિષ્યમાં થવાનો એમ કીધું છે. આ કળિયુગ પૂરો થાય ને પછી, એટલે કળિયુગ હજી તો કળિયુગને બહુ વાર, હજી તો 500 વર્ષ થયા કળિયુગના, અને 500 વર્ષ પણ હજી તો કળિયુગ એમ કહેવાય કે બાલી અવસ્થામાં છે. 4,32,000 વર્ષ કળિયુગના છે. 4,32,000. તો હજી તો 4,27,000 વર્ષ કળિયુગના કાઢવાના. કેવી કેવી દશા થાય, કેવું કેવું થશે એ તો હવે ભગવાનની લીલા, ભગવાન જાણે. આપણે તો કથા કરવી ભગવાન કરાવે ત્યાં સુધી, અને ભગવાન તમને સાંભળવાની તક આપે ત્યાં સુધી તમારે સાંભળવી. બસ કથા કહેવાવાળા અને કથા સાંભળવાવાળા, કથાનું આયોજન કરવાવાળા, કથા લખવાવાળા, કથા વાંચવાવાળા, કથા બોલવાવાળા, કથા સમજાવવાવાળા, એનું બધાયનું કલ્યાણ કરનારા ભગવાન પોતે છે. એને કોઈ જાતની તકલીફ પડવા દે એવા નથી. એટલે આ 24મો અવતાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના સંભલના નામે ગામમાં કલાનો અવતાર થવાનો છે. એને કહેવાય કલ્કી અવતાર. અને એ નામે આપ્યું છે. આ 4,27,000 વર્ષ, આ એમ માનો ને કે 4,32,000 વર્ષ પહેલાં આગાહી કરી, ભવિષ્યવાણી કીધી, તો એ ખોટી નથી પડી હજી સુધી. આટલા અવતારો થયા જ, અને 24મોય થશે. વિષ્ણુ એસા નામના બ્રાહ્મણને ત્યાં દેવદત્તના નામના ઘોડા ઉપર સવારી કરીને અવતાર લેવાનો આદિશક્તિ એ લીલા કરશે અને પાપીનો વિનાશ કરશે. તમને કોઈ પૂછે તો હવે એટલી તો ખબર પડી ગઈ ને કે ભગવાન શું કામે અવતાર લે, ભગવાન શું કામ પ્રાગટ્ય કરે, ભગવાન શું કામે પૃથ્વી ઉપર આવે. તો એટલી તો ખબર પડી ગઈ કહેવાય ને તમને કે ભગવાન છે એ પાપીને નાશ કરવા. અને આ 24 અવતારોની કથા આપણે કરી વિગતવાર. અને ધન મિલકત તો તમને જેટલી જોતી હોય એટલી પૃથ્વી ઉપરથી ભાગ્યમાં હોય તો મળી જ જાય. ધન એના માટે પુરુષાર્થ, મિલકત એના માટે પુરુષાર્થ, પ્રયત્નો કરવાની જરૂર નથી. ધન મિલકત ભગવાનની કૃપા હોય તો જ મળે. પણ જો ભગવાનની કૃપા હોય તો એમ કહેવામાં આવ્યું છે કે ભગવાનની કૃપા હોય તો ભજન કીર્તન, કથા, ભક્તિ, સત્કર્મ, કોઈનું કલ્યાણ, બીજા ઉપર પરોપકાર કરવો, એ કરવું.
તો ભગવાનની કૃપા થાય અને ભક્તિ થાય. અને જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવા માટેનો આ એક જ રસ્તો છે, કથા સાંભળવી, કથા કહેવી, કથા લખવી, કથા વાંચવી, કથાનું આયોજન કરવું. અને ભગવાને ધન આપ્યું હોય તો આવો અવસર નહીં મળે કમાણી કરી લેવાનો. શેની કમાણી? શેની કમાણી કરવાનો? આ ભક્તિની, કથા કરાવવાની, એ કમાણી કરી લેવાની. જો ભગવાનની કૃપા થાય તો, નહીતર ન થાય. નહીતર ભક્તિ કરી ન શકાય હો. અને એ આપણે તમને પછી સંભળાવશું. પણ અત્યારે તો એક ઉપદેશ એવો આપ્યો છે ભગવાને. આટલા બધા અવતારો ધારણ કર્યા, 24 અવતારો તો આમાં ખાલી કથા 24 અવતારોની, પણ અનગિનત અવતારો. અને હરિ અનંત, હરિ કથા અનંતા. તો ઉપદેશ એવો આપ્યો છે કે કોઈ પણ સ્વરૂપ ભગવાનનું તમને યાદ હોય, એનું તમે નામ લ્યો, એનું સ્મરણ કરો. સ્મરણ એટલે યાદ. એને યાદ કરો તો તમારા બધાય કષ્ટો, તમારી તકલીફ, તમારા દુઃખ, તમને ત્રાસ થતો હોય કોઈ, તો એ બધોય ત્રાસ, બધી દુઃખ, બધી તકલીફ એનો નાશ થઈ જાય. અને એક જ પળમાં, ટૂંકા સમયમાં જ નાશ થઈ જાય છે. અને એટલે એમ કીધું છે કે એનું સ્મરણ કરો. નહીતર શું થાય કે નહીતર તો સુખ દુઃખ છે ને એ તો ભોગવવા જ પડે. પણ આ ભાગવત અને ભક્તો જ દુઃખનો નાશ, કષ્ટનો નાશ અને પાપનો નાશ કરી શકે. નહીતર તો એમ કહેવામાં આવે છે કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા. જો ભક્તિ ન કરે, ભક્તિ ન થઈ શકી હોય, આખી જિંદગી વહી જતી હોય અને તકલીફ આવે, તો એવું માનવું, એવું વિચારવું કે સુખ દુઃખ મનમાં ન આણવું. સુખ દુઃખનો આપણે મનમાં ન લેવું. ઘટ સાથે ઘડ્યા. ઘટ સાથે એટલે શરીર સાથે. આપણું શરીર છે ને, એની હારે જેમ હાથ ને પગ નથી જોડાઈ ગયા, મુખ, આંખો, કાન, નાક, એ બધું નથી આપણા શરીરની હારે જોઈન્ટ થઈ ગયું. એવી જ રીતે સુખ દુઃખ મનમાં ન લઈ આવવા. એ તો ઘટ સાથે ગળ્યા. જ્યારે શરીર આવ્યું, જન્મ થયો આપણો, ત્યારે જ સુખ દુઃખ એની ભેગા જ જોઈન્ટ કરી દીધા છે. અને એવી રીતે જોઈન્ટ કરી દીધા કે ટાળિયા કોઈના નવ ટળે, એ તો રઘુનાથના ઘડિયા. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ગળ્યા. એટલે આપણા શરીર સાથે જોડાયેલા છે સુખ અને દુઃખ. એનો કાંઈ અફસોસ ન કરવો. પણ જો સુખ અને દુઃખ એ બેમાંથી એકેય સારું તો નહીં જ હો. સુખે સારું નહીં, દુઃખે સારું નહીં, બેમાંથી એકેય સારું નહીં. કારણ કે સુખ હોય તો દુઃખ આવે, દુઃખ હોય તો સુખ આવે. એક પછી એક આવે જ. સુખનું વિરોધી દુઃખ. જે ભણતા હોય એને ખબર હોય. સુખનું વિરોધી દુઃખ. પણ આનંદ ભગવાન છે ને, એની ભક્તિ કરવાથી ફાયદો એ કે ભગવાન આનંદ આપે આપણને. આનંદ આપે. આનંદનું વિરોધી કાંઈ નહીં. તમે એમ કહો કે આનંદનું વિરોધી શું થાય? સુખનું વિરોધી દુઃખ, દુઃખનું વિરોધી સુખ, તો આનંદનું વિરોધી શું? આનંદનું વિરોધી જ કાંઈ નથી. કારણ કે ભગવાન જે આપે ને આનંદ, એ હૃદયમાંથી પ્રગટ થાય.
દરેકના હૃદયમાં ભગવાન છે અને દરેકના હૃદયમાં ભગવાન આનંદ આપે છે. એટલે આનંદનું વિરોધી કાંઈ નથી. હંમેશા ભગવાન આનંદ કરાવે છે અને આનંદનું વિરોધી કાંઈ નથી. અને એક લીટી આપણે ગાશું, જો તમને બધાને આનંદ થાય તો. નહીંતર ભગવાન તો ચોક્કસ પધારશે હો, એને તો મજા આવશે, એને તો આનંદ આવશે જ. આ એક લીટી આપણે કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી, કરી લે કમાણી હરી નામની રે, એ કરી લે કમાણી હરી નામની રે, આવો અવસર તને નહીં મળે અલ્યા માનવી, એ ભવ ભવની ભાવટ ભાંગશે રે, એ ભવ ભવની ભાવટ ભાંગશે રે, થશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, થશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, ભવ ભવની ભાવટ ભાંગશે રે, થશે જીવનમાં કલ્યાણ અલ્યા માનવી, કરી લે કમાણી હરી નામની રે. ધનવાલા ભક્તો મિલકત એની કમાણી કરશો તો એ તો અહીંયા અહીંયા રહેવાનું, ઉપર નથી લઈ જવાના, કોઈ લઈ ગયા નથી. પણ આ કર્મ હરિના નામની કમાણી એટલે ભક્તિ કરીએ છે તો એ ભેગી આવશે, આત્માની સાથે ભક્તિ ભેગી આવે છે. કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, સાથે આવ્યું ન કોઈ આવશે રે, સાથે આવ્યું ન કોઈ આવશે રે, જેવો આવ્યો એવો, જેવો આવ્યો એવો જાઈશ રે એલા માનવી, જેવો આવ્યો એવો જાઈશ અલ્યા માનવી, દેહથી જીવ જ્યારે છૂટશે રે, દેહથી જીવ જ્યારે છૂટશે રે, માલ તારો બધા લૂંટી ખાશે અલ્યા માનવી, માલ તારો બધા લૂંટી ખાશે અલ્યા માનવી, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે, એ માયાના ખેલ બધા, માયાના ખેલ જૂઠા જાણજે રે, માયાના ખેલ જૂઠા જાણજે રે, માયાના ખેલ ખોટા જાણજે રે, સાચું હરિનું નામ રે એલા માનવી, સાચું હરિનું નામ રે ઓ માનવી. માયાના બધા ખેલ છે આ જગતમાં, મોટે ભાગે સત્ય એ માત્ર ને માત્ર એ હરિનું નામ છે. હરિના નામની કમાણી કરી લેવી. શરણું લેજે સીતારામનું રે, શરણું લેજે સીતારામનું લે, બગડેલા સુધરી જાય તારા કામ, બગડેલા સુધરી જાય તારા કામ અલ્યા માનવી, કરી લે કમાણી હરી નામની રે, કરી લે કમાણી હરી નામની રે. ભાગવતની કથા, આ ભગવાનની કથા અને પ્રેમ રસ આ તો આપણે બધાએ પીવાનો છે. ભાગવતની કથાનો પ્રેમ રસ અને સંતો
ભક્તો, ભગવાનના ચાહકો એ બધાએ આપણને એવું શીખવે છે કે ભક્તિરૂપી પ્રેમ એનો રસ બધાએ પીવાનો છે હો. કોઈ पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला राम रस का. પ્રિય ભક્તો, જીવનમાં કંટાળીને નશો કરવો એ નશો તો સવારના ઉતરી જાય, પણ કથા ભક્તિ એનો નશો જો ચડશે એકવાર તો ક્યારેય ઉતરશે નહીં હો. ભક્તિનો નશો ઉતરતો નથી. અને એમ કહેવામાં આવ્યું છે, જો ચડતી હે ઉતરતી હે મસ્તી, जो चढ़ती है उतरती है मस्ती, वो हकीकत में मस्ती नहीं है, ये तो प्रेम की बात है ओधो, बंदगी तेरे बस की नहीं है, बंदगी तेरे बस की नहीं है. અને એમ કહેવામાં આવ્યું છે કે ગોવિંદને ભજી લ્યો બસ. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. રતિ બિન રાજ રતિ બિન પાટ, રતિ બિન છત્ર નહીં એક ટીકો, રતિ બિન માત રતિ બિન तात, રતિ બિન માનસ लागत फीको, रति बिन मानस लागत फीको, नर है रति बिन एक रति को, नर है रति बिन एक रति को, भाई नर है रति बिन एक रति को, रति बिन साधु रति बिन संत, रति बिन जोगन होय गति को. વાલા ભક્તો, આ રતિ એટલે રુચિ, પ્રેમ, રસ. જો રતિ ન હોય, જેને પ્રેમ ન હોય, એને કથામાંય કાંઈ રસ ન હોય, એના જીવનમાંય કાંઈ ન હોય. અને જેને કાંઈ રસ નથી એવા ભક્ત, એને તમે જુઓ તો એ ભક્ત નહીં, એમ લાગે કે આ તો નકામો માણસ છે. કારણ કે જેને કોઈ રુચિ નથી, જેને કોઈ રતિ નથી. રતિ બિન માત રતિ બિન तात, રતિ બિન માનસ લાગત ફીકો. રતિ વગરનો માણસ એ ફીકો લાગે. કેવો? જેમ સાકર વગરનો શીરો. સાકર વગરનો શીરો તમે જોયો? સાકર વગરનો શીરો મોઢામાં મૂકો તો કેવો લાગે? એવો માણસ. અને રતિબિન સાધુ, રતિબિન સંત, રતિબિન હોય ગતિ કો,
વાલા ભક્તો, આપણે ભાગવતની આ કથામાં 24 અવતારોની કથા કીધી. આપણે અત્યારે સાથે સાથે મંગલાચરણ એમ પણ કહી શકીએ. અને પ્રથમ શ્લોક ભાગવતનો એ જકારથી શરૂ થયો છે. એ પ્રથમ શ્લોક આપણે કહીશું. જન્માદસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂર્ય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુસા ધામના સ્વેન સદા નિરસ્તકુહુકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આ પ્રથમ શ્લોક ભાગવતનો એમ કહેવામાં આવે છે, આ દુનિયા જગતની, આખું બ્રહ્માંડ, આખું જગત, આખી દુનિયા, એની ઉત્પત્તિ, એનું પાલન પોષણ અને એનો નાશ એ કરે છે ભગવાન આદિશક્તિ. એને નારાયણ કહીએ, વિષ્ણુ કહીએ કે શ્રી હરિ કહીએ, પરમાત્મા કહીએ. આખા બ્રહ્માંડના બધા જીવોનું પાલન પોષણ બ્રહ્માજી મારફતે આદિશક્તિ જ કરે છે. વ્યાસ ભગવાને પ્રથમ આ શ્લોકની શરૂઆત મંગલાચરણ એટલે દવધા અક્ષરથી કરી, જકાર અક્ષરથી. જ અક્ષર જકાર કહેવાય, એ બળતો અક્ષર છે જ એટલે. તો આવો અક્ષર કેમ નીકળો? આ જ કેમ નીકળો શ્લોકમાં? તો જેનું હૃદય, જેનું બળતરા બહુ થતી હોય ને, એને કેમેય શાંતિ ન થાય. પરમાત્માને પામવાની ઈચ્છા હોય, એ પરમાત્માને ન પામે ત્યાં સુધી શાંતિ ન થાય. ભક્તિ કરવાની ઈચ્છા હોય, એ ભક્તિ ન કરે ત્યાં સુધી એને શાંતિ ન થાય. પણ ભગવાન બધાય ભક્તોની ઈચ્છા પૂરી કરે જો. એટલે વ્યાસ પ્રભુ એમણે પહેલો શ્લોક આ જકારથી શરૂ કર્યો છે. આદિશક્તિએ બ્રહ્માના હૃદયમાં આ ચતુર્શ્લોકી ભાગવત એની પધરામણી કરી છે. આદિશક્તિએ જ પધરામણી કરી. ચતુર્શ્લોકી ભાગવત એની બ્રહ્માના હૃદયમાં પધરામણી કરી, પધરાવી છે ભાગવત. અને પ્રિય ભક્તો, 4 શ્લોકની હતી, એને કહેવાય ચતુર્શ્લોકી ભાગવત. અને એ પછી આપણે કહેવાની છે. એમાં ભગવાને કીધું છે કે હું પોતે તેજ સ્વરૂપ, પ્રકાશના કિરણ સ્વરૂપ, મારું જ્યોતિ સ્વરૂપ છે. બસ, મારો કોઈ આકાર નથી. માટી અને પાણી એ હું પૃથ્વી ઉપર દેખાય ખરું કે આ જમીન છે, આ માટી છે, આ પાણી છે, પણ વાસ્તવમાં નથી. જેવી રીતે આપણે ડામરની સડક હોય, દૂર દૂર સુધી જાય ત્યારે ત્યાં આપણને ચમકતું હોય, પાણી જેવું દેખાય, ત્યાં પહોંચો તો ન હોય.
એમ પ્રકાશમાં જમીન, પૃથ્વી, માટી એ તો આપણને ભાસ થાય છે. વાસ્તવમાં એક જ સ્વરૂપ છે, આદિશક્તિ અને એમને બનાવેલી જીવ સૃષ્ટિ, બીજું કાંઈ છે જ નહીં. અને આદિશક્તિ, સર્વોચ્ચ શક્તિ, મૂળ શક્તિ, નારાયણ ભગવાનની શક્તિ, એની કોઈ શરૂઆત નથી અને એટલે એનો અંતય નથી. એ બધાયનું પાલન પોષણ કરે છે, કોઈ પણ જીવનું. એટલે રક્ષણ કરે, પાલન પોષણ કરે, એ કોઈ પણ જીવનું કરે એ ભગવાનની આદિશક્તિ જ. અને ભાગવત એ કોઈ ગ્રુપનું નથી, કોઈ ધર્મનું નથી, કોઈ જ્ઞાતિનું નથી, એ તો બધાયનું છે. સત્ય સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે. અને એમ કહેવામાં આવ્યું છે, ન્યા વ્યાસ ભગવાને કહ્યું છે કે હે આદિશક્તિ સ્વરૂપ, અમે સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, અમે સત્ય સ્વરૂપ આપનું ધ્યાન ધરીએ છીએ. સત્ય સ્વરૂપ આપનું ધ્યાન કરીએ એવી અમને શક્તિ આપજો પ્રભુ. માયા એ હકીકતમાં જે છે એને છુપાવે અને નથી. ભગવાન હકીકતમાં છે આદિશક્તિ સ્વરૂપ, એનું ધ્યાન ધરવાનું છે. એ એક જ શક્તિ છે, તો એને માયા છુપાવે, એને માયા પડદો રાખે, એને માયા દેખાવા ન દે, એટલે આપણને ભગવાન દેખાતા નથી. અને જમીન, પાણી એ હકીકતમાં નથી, વાસ્તવમાં નથી, તો એ માયા બતાવે છે. એટલે પાણી, સમુદ્ર, જમીન એ હકીકતમાં નથી, નથી એ બતાવે, નથી એ બતાવે. જમીન અને પાણી નથી, તો એ માયા બતાવે છે. અને છે એને ઢાંકે છે, નથી બતાવતી, પડદો રાખે છે, એને કહેવાય માયા. એટલે માયા કોને કહેવાય એ હવે તમારે યાદ રાખવાનું છે વાલા ભક્તો. અને વેદોનો સાર ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ ગાયત્રી, એમ પંડિતોએ કહ્યું છે. અને ગાયત્રી મંત્રનો મુખ્ય આધાર લીધો છે ભાગવત. એમણે મૃત્યુંજય મંત્રનો આધાર લીધો છે. જીવનમાં મનુષ્યના 3 પ્રકારના તાપ, સંતાપ, મહાકષ્ટ એનો ભાગવત નાશ કરે છે. આપણને પ્રેમ નહીં હોય તો મનમાં, હૃદયમાં પ્રેમ નહીં થાય, અને પ્રેમ નહીં હોય તો અશાંત રહેશે આપણું મન, આપણું હૃદય. અને અશાંત કૃતમ સુખમ, અશાંત લોકોને શું સુખ મળવાનું, આનંદ મળવાનો. માટે શાંત હોય હૃદય, ભગવાન અંદર હોય તો જ શાંત હોય. ભગવાનથી જ શાંતિ મળે. ભાગવત જ આપણું મન શાંત રાખે. ભાગવત જ આપણને દિવ્ય જ્ઞાન આપે. પૈસાથી નથી આપણને શાંતિ મળતી, મિલકતથી નથી શાંતિ મળતી. પ્રેમનો રિશ્તો જોડાઈ જાય પછી દુનિયાની જરૂર રહેતી નથી વાલા ભક્તો. અને પરમાત્માના ભક્તોએ કીધું છે, લગન તુમસે લગા બેઠે, લગન તુમસે લગા બેઠે, જો હોગા देखा जाएगा, जो होगा देखा जाएगा. ભક્તો કહે છે
કે હે પ્રભુ, અમે તમારી હારે લગન લગાવી દીધી છે, રિશ્તો બાંધી લીધો છે, પછી તો જે થવું હોય એ ભલે થાય. અમે કથા એનો માર્ગ અપનાવ્યો છે ભાગવતનો, પછી જે થવું હોય થાય. કથા અધૂરી રહે, પૂરી થાય, અને જ્યાં સુધી કરીએ ત્યાં સુધી કથા તમે કરવાની તક આપો કે ગમે તેમ ભગવાન તમે કરો, પણ જે થાય એ અમારે મંજૂર છે. અને વાલા ભક્તો, ભાગવતજીનું મહત્ત્વ સમજાવતા એક શ્લોક, જેમ આપણે પહેલો શ્લોક ન કીધો એમ જ, અને મહત્ત્વ આજે તમને સમજાઈ જવું જોઈએ ભાગવતનું. અને પછીની કથા હવે આપણે પછી કહેશું, પણ પહેલાં મહત્ત્વ ભાગવતનું એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત એ ફાયદાકારક છે, એને ચકાસણી કરવી. લાવો ચાખવા દેજો, લાવો અખતરો કરવા દેજો, આવી જરૂર નથી હો, કારણ કે અખતરો કરેલો છે ભાગવતનો, ચકાસણી કરેલી છે ભાગવતની. અને આ ભાગવત રૂપી ફળ વેલ ટેસ્ટેડ છે. અને એમ કહેવામાં આવ્યું છે, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાત અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂય ભાવુકા. આ ભાગવત એ ચકાસણી કરેલું છે, એટલે એની ચકાસણી કરવાની જરૂર નથી. અને આ રસ ઈ રસ છે, આમાં કાંઈ છોડવાનું નથી, કાનો માત્ર નથી છોડવાનો, અક્ષરે અક્ષર, શબ્દે શબ્દની કિંમત છે. એનું મહત્ત્વ છે ભાગવતનું. એટલે વાલા ભક્તો, હવે આપને ખબર પડી ગઈ હશે કે ભાગવત એ એવું ચકાસણી કરેલું ફળ છે કે એને ચકાસણી કરવાની જરૂર નથી રહેતી વાલા ભક્તો. અને ભાગવતનું મહત્ત્વ તમે હવે સમજી ગયા હોય, અને તમને સમજાઈ જાય તો જ તમે ભાગવત એને સાંભળવાની રુચિ કરશો, અને તો જ તમે ભાગવતને સાંભળી શકશો. અને કાલે પણ તમે ભાગવતને જો સાંભળશો તો જ તમે એને ઓળખી શકશો, અને તો જ તમને ભાગવતમાં રુચિ જાગશે, રસ જાગશે. જેને ખબર હોય કે આ દવાથી ઉધરસ મટે છે, તો એ તરત જ ડાક્ટર પાસે જઈને એ દવા માગશે કે મને લાવો તો ઓલી દવા, આપણે કોઈ કંપનીનું નામ નથી દેવું, પણ એ દવા માગશે. અને ભાગવત એનો ખ્યાલ તમને આવી જાય, સમજાઈ જશે, તો પ્રિય ભક્તો, તમે પોતે ભાગવત એમાં રસ રાખશો. અને ભાગવત કથા જ્યાં જ્યાં થતી હશે ત્યાં ત્યાં તમે સાંભળશો. તો હવે તમને ભાગવતનું મહત્ત્વ સમજાઈ ગયું. અને નિત્ય ભાગવતની કથા હવે જો ભગવાનની કૃપા થાય અને આપણે આવતીકાલે કરશું, તો વાલા ભક્તો, તમે બધા આજ કરતાં વધારે સંખ્યામાં જો ભાગવતનું ખ્યાલ આવી જશે તો હાજર રહેશો, અને ભાગવતની કૃપા થશે તમારી ઉપર. આજે આ નિત્ય ભાગવતની કથાને વિરામ. હવે કાલથી બહુ મજા આવશે એવી કથા પણ થશે. એટલે બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર
હે પ્રભુ, હે ભાગવત ભગવાન,